નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એક કન્જક્શન એટલે કે સંયોજક વિશે શીખી ગયા છીએ. આપણે 3 સંયોજક વિશે શીખ્યા: કન્જક્શન, એન્ડ, બટ અને ઓર વિશે. આજે આપણે બીજા 2 કન્જક્શન, બીકોઝ અને ધેરફોર વિશે શીખવાનું છે. કન્જક્શન એટલે કે સંયોજકો. સંયોજકો કોને કહેવાય, આપણે ક્યારે એને વાપરીએ છીએ એના વિશે આપણે આગળ એન્ડ બટ ઓરની અંદર શીખી ગયા છીએ. છતાં આપણે અત્યારે એક વખત જોઈ લઈએ, થોડુંક તાજું કરી લઈએ. આમ જોવા જઈએ અંગ્રેજી ભાષાની અંદર આપણે કેટલીક વાર 2 વાક્યોને એક શબ્દ દ્વારા જોડવામાં આવે છે. 2 વાક્યોને એક શબ્દ દ્વારા જોડવામાં આવે છે. એટલે કે જે શબ્દ દ્વારા 2 વાક્યોને જોડવામાં આવે છે એને કન્જક્શન એટલે કે સંયોજક કહેવાય છે. આપણે જોઈએ કેટલીક વાર અંગ્રેજી ભાષામાં 2 વાક્યોને એક શબ્દ દ્વારા 2 વાક્યોને એક શબ્દ દ્વારા જોડવામાં આવે છે. બે વાક્યો હોય એને એક શબ્દ દ્વારા આપણે એને જોડીએ છીએ. એટલે કે જે શબ્દ દ્વારા 2 વાક્યોને જોડવામાં આવે છે, કે જે શબ્દ દ્વારા 2 વાક્યોને જોડવામાં આવે છે, એટલે જે શબ્દ દ્વારા આપણે 2 વાક્યને જોડ્યા છે એ તેને કન્જક્શન એટલે સંયોજક કહેવાય. તેને એટલે કે સંયોજક કહેવાય. 2 વાક્ય હોય એને આપણે જે શબ્દ દ્વારા જોડતા હોય, આ શબ્દ જે શબ્દને જોડવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કર્યો એ શબ્દને આપણે કન્જક્શન એટલે સંયોજક કહીએ છીએ. હવે ખરેખર 2 વાક્ય નહીં, પણ કેટલીક વાર ઘણી વખત કન્જક્શન છે, આ સંયોજક છે, એનો ઉપયોગ 2 શબ્દને જોડવા માટે પણ કરવામાં આવે છે. એટલે કે ઘણી વખત કન્જક્શન એટલે કે સંયોજકને ઘણી વખત આ કન્જક્શન એટલે કે સંયોજકનો ઉપયોગ બે શબ્દોને જોડવા માટે પણ કરવામાં આવે છે. 2 વાક્યને જોડવા માટે પણ આપણે કન્જક્શન એટલે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, અને 2 શબ્દને જોડવા માટે પણ આપણે આ કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ. હવે કન્જક્શન સંયોજક છે એ 2 શબ્દોને કે 2 વાક્યોને જોડે છે. એટલે કે 2 વાક્યોને 2 શબ્દોને કનેક્ટ કરે છે, એટલે એને કનેક્ટિવ્સ પણ કહેવાય છે. આ સંયોજકો એટલે કે કંજક્શન બે
શબ્દો ને કે બે વાક્યોને જોડવાનું કાર્ય કરે છે. એટલે કે બે વાક્યોને જોડતા હોવાથી એટલે કે કનેક્ટ કરતા હોવાથી તેને કનેક્ટિવ્સ પણ કહે છે. બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે, બે શબ્દોને જોડવાનું એટલે કે બે વાક્ય બે શબ્દોને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે, એટલે એને કનેક્ટિવ્સ પણ કહેવાય છે. તો સમજાય? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અગાઉ એન્ડ બટ ઓરની અંદર શીખી ગયા છીએ. તો આપણે બીકોઝ અને ધેરફોર એના વિશે શીખવાનું છે. એ કંજક્શન એટલે કે સંયોજક છે. તો બીકોઝ અને ધેરફોર આ બે વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. આ ચેપ્ટરની અંદર કંજક્શનના ચેપ્ટર, અગાઉના ચેપ્ટર આપણે કંજક્શનનું જે ચેપ્ટર શીખ્યા એમાં આપણે એન્ડ બટ ઓર આ ત્રણ વિશે માહિતી મેળવી. ત્રણ કંજક્શન દ્વારા આપણે વાક્યને જોડવાનું, એની અંદર જે ખાલી જગ્યા આવતી હતી ખાલી જગ્યા પૂરવાનું આપણે શીખી ગયા. એન્ડ બટ ઓર આ ત્રણ કંજક્શન વિશે આજે આ ચેપ્ટરની અંદર આપણે બે કંજક્શન એટલે કે બીકોઝ અને ધેરફોર એના વિશે શીખવાનું છે. બીકોઝ ક્યારે વપરાય છે અને ધેરફોર ક્યારે વપરાય છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો પહેલું આપણું કંજક્શન છે બીકોઝ, એના વિશે માહિતી મેળવી છે. because બીકોઝનું ગુજરાતી થશે કારણ કે. બીકોઝનું ગુજરાતી થાય છે કારણ કે. તો એના ગુજરાતી અર્થ ઉપરથી આપણને ખબર પડશે કે કારણ દર્શક શબ્દ છે. આપણને અહીંયા કારણ દર્શાવે એટલે કે જ્યારે કોઈ ક્રિયા કારણના અનુસંધાનમાં કોઈ ક્રિયા થઈ હોય કે પછી કોઈ પરિણામ આવ્યું હોય ત્યારે કારણ દર્શક અને પરિણામ દર્શક અને કારણ દર્શક આ બંને વાક્યોને સંયોજક બીકોઝથી જોડાય. જ્યારે કોઈ કારણના અનુસંધાનમાં કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય ત્યારે કોના અનુસંધાનમાં કીધું આપણને? તો કે કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય કે પછી કોઈ પરિણામ આવ્યું હોય ત્યારે કે કોઈ
પરિણામ આવ્યું હોય ત્યારે કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય અથવા તો કોઈ કાર્ય કર્યું હોય એનું પરિણામ આવ્યું હોય ત્યારે પરિણામ દર્શક અને ત્યારે પરિણામ દર્શક અને કારણ દર્શક વાક્યોને કંજક્શન એટલે કે સંયોજક બીકવોઝથી જોડવામાં આવે છે. ક્યારે? તો કે કોઈ કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય અથવા તો એનું કોઈ પરિણામ આવ્યું હોય ત્યારે આ પરિણામ દર્શક અને કારણ દર્શક બે વાક્યોને બીકવોઝથી જોડવામાં આવે છે. ટૂંકમાં આપણે કહીએ કે પહેલું જે વાક્ય આપણને કોઈ બે વાક્ય આપેલા હશે, કારણ કે વાક્ય જ્યારે આપણે જોડવાના છે ત્યારે આપણને બે વાક્ય આપેલા હશે. તો આ બે વાક્યમાં પહેલું વાક્ય છે એ બીજા વાક્યનું પરિણામ હશે. પ્રથમ વાક્ય પરિણામ અને બીજું વાક્ય એ પરિણામનું કારણ હશે. એટલે અહીંયા જોઈએ આપણે તો કે પ્રથમ વાક્ય કયું હશે? પ્રથમ વાક્ય બીજા વાક્યનું પરિણામ હશે અને બીજું વાક્ય જે પ્રથમ વાક્ય છે એનું કારણ હશે. કોઈ કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય અથવા તો એનું કોઈ પરિણામ આવ્યું હોય ત્યારે પરિણામ દર્શક અને કારણ દર્શક આ બે વાક્યને જોડવા માટે બીકવોઝ વપરાય. તો પહેલું વાક્ય હશે એ પરિણામ હશે, બીજા વાક્યનું પરિણામ હશે અને બીજું વાક્ય છે એ પહેલા વાક્યનું કારણ હશે. સમજાયું? આપણે કેટલાક ઉદાહરણ દ્વારા આને સમજી લઈએ. તો સંજય કુડ નોટ વોક મોર. પહેલું વાક્ય સંજય could not walk more. આ એક વાક્ય થયું. સંજય could not walk more. બીજું વાક્ય છે he was tired. આ બે વાક્ય છે. સંજય could not walk more. સંજય વધારે ચાલી શકશે નહીં, ચાલી શક્યો નહીં વધારે. તો શું કામ વધારે ચાલી ન શક્યો? એનું કોઈ કારણ? તો કારણ શું હતું? હી વોઝ ટાયર્ડ, એ થાકી ગયો હતો. સંજય કુડ નોટ વોક મોર, સંજય વધારે ચાલી શક્યો નહીં. તો એનું કારણ શું હતું? કે હી વોઝ ટાયર્ડ, કારણ કે એ થાકી ગયો હતો. તો પહેલું વાક્ય માનું, બીજું વાક્ય શું થયું? કારણ થયું. ચાલી ન શક્યો એનું કારણ શું? તો કે હી વોઝ ટાયર્ડ. તો બીજું વાક્ય કારણ આવ્યું. તો આ કયું થયું? કારણ દર્શક વાક્ય થયું. તો હી વોઝ ટાયર્ડ, થાકી ગયો તો એનું પરિણામ શું આવ્યું? તો પરિણામ શું આવ્યું? કે એ સંજય છે એ વધારે ચાલી શક્યો નહીં, થાકી ગયો તો એટલે એ ચાલી શક્યો નહીં. તો પહેલું વાક્ય છે એ પરિણામ છે. તો આ શું થયું? પરિણામ. આપણે કીધું ને કે પ્રથમ વાક્ય કયું હશે? પરિણામ. બીજું વાક્ય કયું હશે? તો કે કારણ. પહેલું છે પ્રથમ વાક્ય પરિણામ દર્શક અને બીજું વાક્ય કારણ દર્શક. તો અહીંયા પરિણામ શું હતું? કે સંજય કુડ નોટ વોક મોર, સંજય વધારે આગળ ચાલી શક્યો નહીં. તો શું કામ ન ચાલી શક્યો? એનું કારણ શું? તો કારણ હતું હી વોઝ ટાયર્ડ, કારણ કે એ થાકી ગયો હતો. તો થાકી ગયો તો એનું પરિણામ શું હતું? તો થાકી ગયો એટલે એ આગળ વધારે ચાલી શક્યો નહીં. તો પહેલું વાક્ય પરિણામ અને બીજું વાક્ય
કારણ થયું. આગળ જોઈએ તો કે પહેલું વાક્ય, હી ડીડ નોટ રન. હી ડીડ નોટ રન. તો બીજું વાક્ય છે હી ગોટ હર્ટ. હી ગોટ હર્ટ. તો હી ડીડ નોટ રન, એ દોડી શક્યો નહીં. શું કામ? તો એનું કારણ શું? દોડી ન શક્યું એનું કારણ શું? તો કે હી ગોટ હર્ટ, એને વાગ્યું હતું. દોડી ન શક્યું એનું કારણ શું થયું? તો કે હી ગોટ હર્ટ. તો આ વાક્ય રહ્યું આપણું એક કારણ છે. થયું કારણ? શું કામ ન દોડી શક્યો? શું કારણ હતું દોડી ન શક્યો? તો એને વાગ્યું હતું. વાગ્યું હતું તો એનું પરિણામ શું આવ્યું? તો કે હી ડીડ નોટ રન, એ દોડી શક્યો નહીં. તો પહેલું વાક્ય આપણું શું થયું? પરિણામ. જ્યારે કોઈ કારણના અનુસંધાનમાં કોઈ કાર્ય થયું હોય અથવા તો કોઈ પરિણામ આવ્યું હોય, તો આ પરિણામ શું આવ્યું? કે હી ડીડ નોટ રન. ત્યારે પરિણામ દર્શક અને કારણ દર્શક બે વાક્યને જોડવા માટે બીકોઝ વપરાય. તો કે હી ડીડ નોટ રન બીકોઝ હી ગોટ હર્ટ. અહીંયા સંજય કુડ નોટ વોક મોર બીકોઝ હી વોઝ ટાયર્ડ, કારણ કે એ થાકી ગયો હતો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને વાક્ય આપણે જોડીએ છીએ, પણ કદાચ અહીંયા આપણને ખાલી જગ્યા આપે આની, તો ખાલી જગ્યા આપે તો પણ એવી રીતે જ ખાલી જગ્યા પૂરવાની છે. માનો આપણને અહીંયા ખાલી જગ્યા આપી છે આવી રીતે, તો કે હી ડીડ નોટ રન, તો શું કામ દોડી શક્યો નહીં? હી ગોટ હર્ટ, તો એને વાગ્યું હતું. તો અહીંયા આપણે, કારણ કે પહેલું પરિણામ આવ્યું અને બીજું કારણ આવ્યું, એટલે આપણે બીકોઝથી ખાલી જગ્યા પૂરીએ છીએ. આગળ જોઈએ આપણે કેટલાક ઉદાહરણો. આગળ, સુનિતા વિલ નોટ કમ ટુ સ્કૂલ. પહેલું વાક્ય, સુનિતા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સુનિતા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સુનિતા શાળાએ આવશે નહીં. તો શાળાએ નહીં આવવાનું કારણ. બીજું વાક્ય છે સી ઇઝ ઇન. શાળાએ નહીં આવે, સુનિતા શાળાએ નહીં આવે. તો શાળાએ નહીં આવવાનું કારણ શું છે? તો કે તે બીમાર છે. બરોબર? શાળાએ નહીં આવે તો એનું કારણ શું? તો કે તે બીમાર છે. તો આ વાક્ય શું થયું? પ્રથમ વાક્યનું કારણ થયું. શાળાએ નહીં આવે, સુનિતા શાળાએ નહીં આવે, તો એનું કારણ શું હોય? તો કે સી ઇઝ ઇલ. તો બીજું વાક્ય છે એ પ્રથમ વાક્યનું કારણ બન્યું, અને પ્રથમ વાક્ય છે બીજા વાક્યનું પરિણામ છે. તો કે સી ઇઝ ઇલ, તો એ બીમાર છે. તો પરિણામ શું આવ્યું? તો કે શાળાએ આવી શકશે નહીં. એટલે આ થયું પરિણામ. પ્રથમ વાક્ય પરિણામ દર્શક અને બીજું વાક્ય કારણ દર્શક. તો પ્રથમ વાક્ય પરિણામ દર્શક છે, બીજું વાક્ય કારણ દર્શક છે. તો આપણે શેનાથી? બીકોઝથી જોડશું. તો કે સુનિતા વિલ નોટ
કમ ટુ સ્કૂલ because she is ill. સુનિતા શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. સમજાયું? આગળ જોઈએ આપણે તો અંશ ઇઝ એબસન્ટ. અંશ ગેરહાજર છે બીકોઝ બીજું વાક્ય છે આપણું હી હેઝ ફીવર. હી હેઝ ફીવર. અંશ એબસન્ટ છે. ચલો એબસન્ટ રહેવાનું કારણ શું છે? એબસન્ટ રહેવાનું કારણ છે એને તાવ આવે છે. ફીવર એટલે તાવ. તો અહીંયા આપણું કારણ કયું થયું? બીજું વાક્ય શું થયું? કારણ. તો અને તાવ આવે છે તો એનું પરિણામ શું આવ્યું? તો કે યાદ એબસન્ટ છે. તો આ શું થયું? પરિણામ. તો પહેલું વાક્ય પરિણામ અને બીજું વાક્ય કારણ. અહીંયા જે પરિણામ આવ્યું એ પરિણામનું કારણ શું હતું? તો કે હી હેઝ ફીવર. અંશ એબસન્ટ છે. ચલો આજનું પરિણામ આવ્યું આ કે અંશ એબસન્ટ છે. તો એનું કારણ શું હતું? તો કે હી હેઝ ફીવર, એને તાવ આવે છે. ચલો અંશ હેઝ ફીવર એટલે કે અંશને તાવ આવે છે તો એનું પરિણામ શું આવ્યું? કે હી ઇઝ એબસન્ટ. તો એ એબસન્ટ છે. તો એને પહેલું પરિણામ અને બીજું કારણ હોય, પહેલું વાક્ય પરિણામ દર્શક હોય અને બીજું વાક્ય કારણ દર્શક હોય ત્યારે આપણે બીકોઝથી જોડશું. અંશ ઇઝ એબસન્ટ because he has fever. કારણ કે એને તાવ આવે છે. આગળ જોઈએ માયા મેડ ટી. આ પહેલું વાક્ય. બીજું વાક્ય છે her father wanted to drink it. her father wanted to drink it. માયા મેડ ટી. માયાએ ચા બનાવી. તો શું કામ બનાવી? કારણ કે એના પપ્પાને ચા પીવી હતી. એના પપ્પાને ચા પીવી હતી. એના પપ્પાને ચા પીવી હતી એટલે માયાએ ચા બનાવી. તો ચા બનાવવાનું કારણ શું થયું? કે હર ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. તો અહીંયા આપણું બીજું વાક્ય છે એ શું થયું? કારણ થયું. ચા બનાવવાનું કારણ શું હતું? કે એના પપ્પાને પીવી હતી. તો બીજું વાક્ય કારણ થયું. તો એના પપ્પાને ચા પીવી હતી તો પરિણામ શું આવ્યું? કે માયાએ ચા બનાવી. તો આ થયું પરિણામ. તો પહેલું વાક્ય પરિણામ દર્શક હોય અને બીજું વાક્ય કારણ દર્શક હોય ત્યારે આપણે બીકોઝથી જોડશું. તો કે માયા મેડ ટી because her father wanted to drink it. સમજાયું? પહેલું વાક્ય કારણ પરિણામ અને બીજું વાક્ય કારણ દર્શક હોય ત્યારે આપણે બીકોઝથી જોડશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીકોઝ શીખી ગયા. પહેલું વાક્ય આપણું ખાસ જોવાનું કે પહેલું વાક્ય પરિણામ હોય અને એ પહેલું વાક્ય જે પરિણામ આવ્યું તો એનું કારણ શું હતું એ કારણ આપણને બીજા વાક્યમાં જ્યારે દેખાય ત્યારે આપણે બીકોઝથી એને જોડવાનું છે. આવતા વિડીયોની અંદર આપણે આગળનું આપણું જે કન્જક્શન છે ધેરફોર એના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરતા રહેજો. નમસ્કાર.